તો આ તરફ અમરેલીમાં પુલના કામમાં લોટ પાણી અને લાકડા જોવા મળ્યા। સંદેશના રિયાલિટી ચેકમાં નબળી ગુણવત્તાનો પર્દાફાશ થયો છે। લીલિયાના એકલેરા પાસે પુલની કામગીરી સામે સવાલ। રંઘોડા સ્ટેટ હાઈવે ઉપર 2 વર્ષ પહેલા આ પુલ બનાવવામાં આવ્યો હતો। વર્ષ પહેલા જ ખુલ્લો મુકાયેલો પુલ દયનીય હાલતમાં છે। પુલમાં નબળી ગુણવત્તાનું કામ થયાનું સામે આવી રહ્યું છે। પથ્થરથી પિલ્લર ઘસતા સિમેન્ટ નીચે પડવા લાગ્યો। પથ્થરથી આવી સ્થિતિ પાણી આવે તો આખરે શું થાય તે પણ એક મોટો સવાલ। તંત્ર અને એજન્સીની મિલીભગતથી લોકોના પૈસા વેડફાયા છે। કોઈ ક્ષતિ હશે તો અમે પૂર્ણ કરીશું તેવું અધિકારીએ આ અંગે નિવેદન આપ્યું છે। અને રંઘોળા સાવરકુંડલા જે સ્ટેટ હાઈવે બન્યો છે તેના ઉપર અમારે એકલેરા નજીકમાં એક પુલ બનાવવામાં આવ્યો છે। જે પુલ પહેલી કંપની હતી તેણે અધૂરો બનાવ્યો હતો। તેને 1.5-2 વર્ષ જેટલો સમય થઈ ગયો। ત્યાર પછી રીટેન્ડરિંગ કર્યું, નવી કંપની આવી, તેણે પુલ બનાવ્યો, પૂરો કર્યો। પુલ પૂરો કર્યા પછી આજે પુલની હાલત એવી છે કે જે તમે પથ્થર ઘસો કે લાકડું ઘસો તો પણ સીસી તેનું ઉખડી જાય છે। તો મારી સરકારશ્રીને વિનંતી છે કે આની ઉપર તપાસ થાય અને જે પુલનું નબળું કામ છે તેનું કામ પૂર્ણ કરે। આ 3 મહિના જેટલો સમયગાળો વીત્યો છે શરૂ થયો અને તો આજે પુલ તૂટવા પામ્યો છે। પુલ અત્યંત ખરાબ હાલતમાં નથી, પણ એ પુલ જ્યારે સાવરકુંડલા રંઘોળા જૂની એજન્સી હતી એમને બનાવેલો હતો, એમને બ્લેકલિસ્ટ કરી છે। ત્યારબાદ અધૂરી કામગીરી હતી એ નવી એજન્સીમાં બનાવેલી છે, કેપ અને સ્લેબ। એટલે કોઈક જગ્યાએ કંઈક નુકસાન કે એવું કંઈ થયું હોય તો એ જોઈ લઈશું, પણ એ અમારી દ્રષ્ટિએ તો એ કોઈક હની કંપની કે કંઈક રહી ગયું હોય ને જૂની એજન્સી ઘણા સમયથી કામગીરી બંધ કરી દીધી હતી અને એ એજન્સી એટલે જ એને ટર્મિનેટ કરી હતી। એટલે ટર્મિનેટ કરીને બ્લેકલિસ્ટ થઈ ગયેલી છે અને એમાંથી પછી રિમેનિંગ પેલું કરવું છે। એટલે બેની કંઈક વચ્ચેનું કંઈક રહી ગયું હોય તો એ અમે કરાવી દઈશું સત્વરે। સાવરકુંડલાથી રંઘોળા જે આ સ્ટેટ હાઈવે બની રહ્યો છે પહેલેથી જ વિવાદમાં રહેલો છે। અગાઉ પણ એક એજન્સીએ ટેન્ડર દ્વારા આ કામ કરવામાં આવ્યું હતું। આ રોડ અધૂરો મૂકીને જતી રહી હતી અને 2 વર્ષ પહેલાં જે પહેલી એજન્સીએ આ પુલ જે છે બનાવવામાં આવ્યો છે ત્યારબાદ અધૂરો મૂક્યા પછી બીજી એજન્સીએ જે 8 મહિના પહેલાં બનાવીને આ રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ત્યારે પહેલી એજન્સીએ 2 વર્ષ પહેલાં બનાવેલા પુલની જે તમને હું હાલ જે છે દ્રશ્યો બતાવીશ તો કેટલો ભ્રષ્ટાચાર આ પુલની અંદર છે તે હું તમને એક પુલના માધ્યમથી બનાવીશ કે આ જે પુલ બનાવ્યો છે કેટલી નબળી ગુણવત્તાવાળું કામ થયું છે કે ખરેખર આ તમે જોઈ શકો છો। એક માત્ર પથ્થર ઘસવા માત્રથી આ જે છે તમામ સીસી ઉખડી રહ્યું છે। લોકોના જણાવ્યા પ્રમાણે આ પુલ 2 વર્ષ પહેલાં આ પિલર બનાવવામાં આવ્યો છે। નદી ઉપર કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલો 6 ખાનાનો આ બ્રિજ છે। આ બ્રિજમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપો કરવામાં આવ્યા છે। ત્યારે સરકાર દ્વારા આ બ્રિજની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જે કાયદા રીતે કામ નથી કર્યું ને આવા લોકોને દંડીને એક દાખલારૂપ ઉદાહરણ આપવામાં આવે તેવી લોકોની માંગ છે। પ્રદીપ ઠાકર, સંદેશ ન્યૂઝ, લીલિયા, અમરેલી।